તો ચાલો શરૂઆત કરીએ એવા સમાચારથી જેમાં ગૌરવ છે, ટેકનોલોજી છે અને દુર્ભાગ્યે એક દુર્ઘટના પણ છે. દુબઈ એર શો 2025 17થી 21 નવેમ્બર. આ કોઈ સામાન્ય ઇવેન્ટ નહોતી, ખરું ને? જી જી 115 દેશો, 1500થી વધુ પ્રદર્શકો, આખી દુનિયાની એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી ત્યાં હતી. અને ભારતે પણ ત્યાં ઇન્ડિયા પવેલિયન સાથે જોરદાર હાજરી પુરાવી. HAL, DRDO, બ્રહ્મોસ મિસાઇલ બધું જ હતું. હા, આંતરરાષ્ટ્રીય બજારમાં આપણી સંરક્ષણ ક્ષમતા બતાવવા માટે આ એક સુવર્ણ તક હતી. દુનિયાભરના પ્રતિનિધિઓ ત્યાં આપણી ટેકનોલોજી જોવા આવ્યા હતા. અને ખાસ તો આપણી વાયુસેનાની સૂર્યકિરણ ટીમ અને આપણું સ્વદેશી ફાઇટર જેટ તેજસ એના પર સૌની નજર હતી. અને બરાબર ત્યાં જ એક દુઃખદ ઘટના બની. પ્રદર્શન દરમિયાન આપણું એક LCA તેજસ વિમાન ક્રેશ થયું અને આપણે એક બહાદુર પાયલટ, વિંગ કમાન્ડર નમાંશ સ્યાલને ગુમાવ્યા. આ ખૂબ જ આઘાતજનક સમાચાર છે. પણ અહીં મારા મનમાં એક મોટો પ્રશ્ન એ થાય છે કે જે સમયે ભારત તેજસને દુનિયાભરમાં વેચવાનો પ્રયાસ કરી રહ્યું છે એવા સમયે આંતરરાષ્ટ્રીય મંચ પર આવી દુર્ઘટના, શું આનાથી આખા પ્રોજેક્ટ પર પાણી નહીં ફરી વળે? શું ખરીદદારોનો વિશ્વાસ ઓછો નહીં થાય? આ બહુ જ વાજબી અને મહત્વનો પ્રશ્ન છે. અને જો ટૂંકો જવાબ આપું તો ના, એવું થવાની શક્યતા ઓછી છે. જો દુર્ઘટના દુઃખદ છે અને એની તપાસ થવી જ જોઈએ, એમાં કોઈ બેમત નથી. પરંતુ આવા અત્યાધુનિક લડાયક વિમાનોના વિકાસમાં, એના પરીક્ષણના તબક્કામાં આવી દુર્ઘટનાઓ એક કડવી વાસ્તવિકતા છે. દુનિયાના શ્રેષ્ઠ ફાઇટર જેટ્સ જેમ કે અમેરિકાના F-22 કે F-35 એ પણ તેમના વિકાસ દરમિયાન આવી દુર્ઘટનાઓનો સામનો કરી ચૂક્યા છે. સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો આ વાતને સમજે છે. તેઓ કોઈ એક ઘટના પરથી નહીં, પણ વિમાનના આખા ટ્રેક રેકોર્ડ, એની ક્ષમતાઓ, એની પાછળની ટેકનોલોજી, એના પરથી નિર્ણય લે છે. અચ્છા, એટલે તમે એમ કહો છો કે આ ઘટના છતાં તેજસનું મહત્વ ઓછું નથી થતું. તો ચાલો એ સમજીએ કે તેજસ આટલું ખાસ કેમ છે. તેજસની ખાસિયત એના નામમાં જ છે. હળવું લડાયક વિમાન, એટલે કે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ. આ એવા પ્રકારનું વિમાન છે જેની જરૂર દુનિયાના ઘણા દેશોને છે. આનો પ્રોજેક્ટ તો 1983માં શરૂ થયો હતો. મુખ્ય ઉદ્દેશ્ય હતો કે આપણા જૂના MiG-21 વિમાનોને બદલવા. 4 જાન્યુઆરી 2001ના રોજ એનું પહેલું સફળ પરીક્ષણ થયું. અને 4 મે 2003ના રોજ તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ એને તેજસ નામ આપ્યું. અને આ વિમાન સાથે જ ભારત, શું કહેવાય, સુપરસોનિક ફાઇટર જેટ બનાવતા દુનિયાના અમુક ગણ્યાગાંઠિયા દેશોમાં સામેલ થઈ ગયું. અને ટેકનોલોજીની દૃષ્ટિએ એ ક્યાં ઊભું છે? શું આપણે અમેરિકા કે રશિયાના વિમાનો સાથે સ્પર્ધા કરી શકીએ છીએ? બિલકુલ. તેજસને ઘણીવાર અમેરિકાના પ્રખ્યાત F-16 ફાઇટર પ્લેનની બરાબરીનું ગણવામાં આવે છે. તે દુનિયાનું સૌથી નાનું અને હલકું, બહુઉદ્દેશીય સુપરસોનિક એરક્રાફ્ટ છે. મતલબ કે એ હવાથી જમીન, હવાથી હવા અને હવાથી સમુદ્ર ત્રણેય જગ્યાએ પ્રહાર કરી શકે છે. એમાં ફ્લાય બાય વાયર ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. એક મિનિટ, ફ્લાય બાય વાયર એ એટલે શું? સામાન્ય શ્રોતાઓ માટે સમજાવશો? હા, જરૂર. સરળ શબ્દોમાં કહું તો જૂના વિમાનોમાં પાયલટની કોકપિટથી વિમાનની પાંખો સુધી યાંત્રિક કેબલ જોડાયેલા હતા. પાયલટ સ્ટિક હલાવે એ રીતે કેબલ ખેંચાય અને વિમાન વળે. ફ્લાય બાય વાયરમાં આવું કોઈ યાંત્રિક જોડાણ નથી હોતું. પાયલટનો દરેક આદેશ ઇલેક્ટ્રોનિક સિગ્નલમાં ફેરવાઈને કમ્પ્યુટર સુધી પહોંચે છે અને પછી કમ્પ્યુટર વિમાનને કંટ્રોલ કરે છે. આનાથી વિમાન ખૂબ જ સ્થિર અને ચલાવવામાં સરળ બને છે. અને તેજસમાં અનુપમ નામનું આપણું પોતાનું સુપર કમ્પ્યુટર આ કામ કરે છે. વાહ, આ તો ખરેખર પ્રભાવશાળી છે. અને એની નિકાસની સંભાવનાઓ કેવી છે? મલેશિયા, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, ઇજિપ્ત અનેક દેશોએ રસ દાખવ્યો છે. કારણ કે તેજસ જેવી ક્ષમતાઓવાળા પશ્ચિમી વિમાનો કરતાં એ ઘણું સસ્તું છે. અને તાજેતરમાં જ ભારત સરકારે HALને 97 નવા તેજસ માર્ક 1A વિમાન બનાવવાનો મોટો કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ બતાવે છે કે દુર્ઘટના છતાં દેશને આ વિમાન પર કેટલો ભરોસો છે. સ્પષ્ટ છે, એક તરફ આપણે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાથી દેશની બાહ્ય સુરક્ષા મજબૂત કરી રહ્યા છીએ, તો હવે વાત કરીએ દેશની આંતરિક આર્થિક સુરક્ષાની.
અને એમાં સૌથી મોટો ફાળો આપનારા શ્રમિકો માટે આવેલા એક ઐતિહાસિક ફેરફારની 21 નવેમ્બર 2025 ભારતમાં 4 નવા શ્રમ કોડ લાગુ થયા છે જેણે જૂના જટિલ એવા 29 શ્રમ કાયદાઓનું સ્થાન લીધું છે. આ કોઈ નાનો ફેરફાર નથી. આ દેશના કરોડો કામદારો અને લાખો કંપનીઓના કામ કરવાની રીત બદલી નાખશે. તમે બિલકુલ સાચું કહ્યું. આ ફેરફારને તમે એવું સમજી શકો છો કે પહેલા ભારતના શ્રમ કાયદાઓનું એક જંગલ હતું જેમાં દરેક ઉદ્યોગ માટે દરેક રાજ્ય માટે અલગ અલગ નિયમો હતા. હવે સરકારે એ જંગલને સાફ કરીને એમ સમજો કે 4 માર્ગી સ્પષ્ટ હાઈવે બનાવવાનો પ્રયાસ કર્યો છે. તો ચાલો આ 4 હાઈવે કયા છે અને તે કોને ક્યાં લઈ જશે તે સમજીએ. એક સામાન્ય કામદારના જીવન પર એની શું અસર થશે? ચોક્કસ. પહેલો અને સૌથી મહત્વનો કોડ છે વેતન સંહિતા. એનો સીધો અર્થ એ છે કે હવે તમે દેશના કોઈપણ ખૂણામાં કોઈપણ ક્ષેત્રમાં કામ કરતા હો તમને લઘુત્તમ વેતન મળવું જ જોઈએ. પહેલા આ નિયમ અમુક ચોક્કસ ઉદ્યોગો પૂરતો જ હતો. અને હા, જો તમે માસિક પગારદાર છો તો તમને આગામી મહિનાની 7 તારીખ સુધીમાં પગાર મળી જ જવો જોઈએ. નહીં તો કંપની દંડને પાત્ર બનશે. આ તો ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે બહુ મોટી રાહત કહેવાય. પણ જે ગિગ વર્કર્સ છે, જેમ કે ઓનલાઈન ફૂડ ડિલિવરી કે કેબ સર્વિસમાં કામ કરતા લોકો, એમનું શું? એ તો કોઈના કાયમી કર્મચારી નથી ગણાતા? અને બરાબર અહીં જ ત્રીજો કોડ સામાજિક સુરક્ષા સંહિતા ક્રાંતિકારી સાબિત થાય છે. આ કાયદા હેઠળ ભારતમાં પહેલીવાર ગિગ વર્કર અને પ્લેટફોર્મ વર્કરને કાયદાકીય માન્યતા મળી છે. હવે જે કંપનીઓ એટલે કે એગ્રીગેટર્સ આ લોકોને કામ આપે છે એમણે પોતાના વાર્ષિક ટર્નઓવરના 1% થી 2% જેટલી રકમ આ કામદારો માટેના સામાજિક સુરક્ષા ફંડમાં જમા કરાવવી પડશે. આ ફંડમાંથી એમને ભવિષ્યમાં પીએફ, વીમો એવા લાભો મળી શકશે. અચ્છા, અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. આનો અર્થ તો એ થયો કે લાખો યુવાનો જે આ નવી અર્થવ્યવસ્થાનો ભાગ છે તેમને હવે એક સુરક્ષા કવચ મળશે. પણ શું આ નિયમોનું પાલન કરાવવું જમીની સ્તરે શક્ય બનશે? કંપનીઓ આને એક વધારાના બોજ તરીકે નહીં જુએ? એ પડકાર તો છે જ, પણ સરકારે કંપનીઓ માટે પણ સરળતા કરી છે. જે ચોથો કોડ છે વ્યાવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્ય પરિસ્થિતિઓ સંહિતા અને બીજો કોડ ઔદ્યોગિક સંબંધ સંહિતા, આ બંનેનો હેતુ કંપનીઓ પરના પાલનના બોજને ઘટાડવાનો પણ છે. પહેલાં જ્યાં કંપનીઓએ અનેક રજિસ્ટ્રેશન કરાવવા પડતા હતા, ડઝનેક રિટર્ન ભરવા પડતા, ત્યાં હવે સિંગલ રજિસ્ટ્રેશન, સિંગલ લાયસન્સ અને સિંગલ રિટર્નની વ્યવસ્થા છે. આનાથી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન મળશે. એટલે કે કામદારો માટે વધુ અધિકાર અને કંપનીઓ માટે વધુ સરળતા. એક સંતુલન સાધવાનો પ્રયાસ છે. પણ આમાં મહિલાઓ માટે કંઈ ખાસ છે? હા, એક ખૂબ જ મહત્વનો ફેરફાર છે. હવે મહિલાઓની સંમતિ અને પૂરતી સુરક્ષાના પગલાં સાથે તેઓ પણ રાત્રિપાળીમાં કામ કરી શકશે. પહેલાં આના પર ઘણા પ્રતિબંધો હતા. આ ફેરફાર મહિલાઓને રોજગારીની સમાન તકો આપશે. આ સિવાય 40 વર્ષથી વધુ ઉંમરના તમામ કામદારો માટે મફત વાર્ષિક આરોગ્ય તપાસ પણ ફરજિયાત કરવામાં આવી છે. મતલબ કે ભારત હવે વૈશ્વિક કંપનીઓ માટે માત્ર સસ્તા શ્રમનો દેશ નથી રહ્યો, પણ સુરક્ષિત અને વ્યવસ્થિત શ્રમનો દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે. આ એક નાનો ફેરફાર નથી, આ ભારતની આર્થિક ઓળખ બદલવાનો પ્રયાસ છે. ખૂબ જ સરસ રીતે તમે આ મોટા ફેરફારને સમજાવ્યો. આપણે દેશની અંદર કામદારોના અધિકારો અને એમની સુરક્ષાની વાત કરી, તો હવે વાત કરીએ એ દળની જે દેશની સરહદોને રાત દિવસ સુરક્ષિત રાખે છે. ગુજરાતના ભુજમાં સીમા સુરક્ષા દળ એટલે કે બીએસએફ એ પોતાનો 60મો સ્થાપના દિવસ હીરક જયંતી ખૂબ ગર્વભેર ઉજવી. 60 વર્ષનો સમયગાળો કોઈ પણ સંસ્થા માટે ઘણો લાંબો હોય છે. બીએસએફની આ સફર કેવી રહી છે? બીએસએફનો જન્મ જ યુદ્ધની આગમાંથી થયો હતો. 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પહેલાં આપણી સરહદોની રક્ષા રાજ્ય પોલીસ દળો કરતા હતા. પણ યુદ્ધમાં એ સ્પષ્ટ થઈ ગયું કે સરહદ સુરક્ષા માટે એક વિશેષ કેન્દ્રીય દળની જરૂર છે અને બસ એ જ જરૂરિયાતમાંથી 1 ડિસેમ્બર 1965ના રોજ બીએસએફની સ્થાપના થઈ.
એનું મુખ્ય કામ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની આપણી સરહદોનું રક્ષણ કરવું છે. અને આજે એની તાકાત કેટલી છે? મેં સાંભળ્યું છે કે તે દુનિયાનું સૌથી મોટું સીમા સુરક્ષા દળ છે. એ વાત બિલકુલ સાચી છે. આજે બીએસએફમાં 2.57 લાખથી વધુ જવાનો અને અધિકારીઓ છે, જે તેને વિશ્વનું સૌથી મોટું બોર્ડર ગાર્ડિંગ ફોર્સ બનાવે છે. પણ એની ખરી તાકાત માત્ર સંખ્યામાં નથી, એની વિવિધતામાં છે. અને અહીં એક રસપ્રદ વાત એ છે કે બીએસએફ ભારતનું એક માત્ર એવું કેન્દ્રીય અર્ધલશ્કરી દળ છે જેની પાસે પોતાની એર વિંગ એટલે કે વિમાનો અને હેલિકોપ્ટર, મરીન વિંગ એટલે કે દરિયાઈ પેટ્રોલિંગ માટે બોટ્સ અને આર્ટિલરી રેજિમેન્ટ એટલે કે તોપખાનું પણ છે. આ તો કોઈ સેના જેવી જ ક્ષમતા થઈ ગઈ. ચોક્કસ. કારણ કે એમએ જે પરિસ્થિતિઓમાં કામ કરવાનું હોય છે તે અસાધારણ છે. એક તરફ રાજસ્થાનનું થરનું રણ, તો બીજી તરફ ગુજરાતમાં કચ્છનું મીઠાનું રણ. પંજાબના ખેતરો છે, તો કાશ્મીરના બર્ફીલા પહાડો. આટલી વિવિધતાવાળા વિસ્તારોમાં કામ કરવા માટે ખાસ ક્ષમતા જોઈએ. એટલા માટે જ બીએસએફ પાસે કચ્છના રણ માટે ઊંટની એક આખી પાંખ છે, કેમલ વિંગ, જે દુનિયામાં અનોખી છે. એમનું સૂત્ર છે ડ્યુટી અનટુ ડેથ, એટલે કે મૃત્યુ સુધી કર્તવ્ય. અને તેઓ ખરેખર એ સૂત્રને જીવી રહ્યા છે. જે રીતે બીએસએફ ચોકસાઈપૂર્વક આપણી સરહદોનું આયોજન અને રક્ષણ કરે છે, એવું લાગે છે કે સરકાર હવે દેશના વિકાસના આયોજન માટે પણ એ જ પ્રકારની ચોકસાઈ અપનાવી રહી છે. દસ્તાવેજોમાં ગતિશક્તિ ટ્રાન્સપોર્ટ પ્લાનિંગ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે જીટીપીઓ નામની એક નવી સંસ્થાની રચનાનો ઉલ્લેખ છે. આ નામ ઘણું ભારેખમ લાગે છે. સરળ ભાષામાં આ શું છે અને એની જરૂર કેમ પડી? સરળ ભાષામાં કહીએ તો જીટીપીઆરઓ એ ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું માસ્ટર બ્રેઇન બનશે. અત્યાર સુધી શું થતું હતું? રસ્તા બનાવતું મંત્રાલય પોતાના પ્લાન બનાવે, રેલવે મંત્રાલય પોતાના અને બંદર બનાવતું મંત્રાલય પોતાના. ઘણીવાર એમની વચ્ચે કોઈ તાલમેલ જ નહોતો હતો. પરિણામે રેલવે લાઇન બની જાય, પણ એને બંદર સાથે જોડતો રસ્તો ન બન્યો હોય. અથવા આજે રસ્તો બને અને 6 મહિના પછી બીજું કોઈ ખાતું એને ગેસ પાઇપલાઇન નાખવા માટે ખોદી નાખે. હા, આ તો આપણા સૌનો અનુભવ છે. તો શું જીટીપીઆરઓ આ સમસ્યાનો ઉકેલ લાવશે? બરાબર. જીટીપીઆરઓ એ સમસ્યાનો ઉકેલ છે. આ એક એવી ઉચ્ચ સ્તરીય સંસ્થા હશે જેનું નેતૃત્વ કેબિનેટ સચિવ પોતે કરશે. ભારતમાં 500 કરોડથી વધુના કોઈપણ મોટા પરિવહન પ્રોજેક્ટને આ સંસ્થાની મંજૂરી લેવી પડશે. અને તે માત્ર મંજૂરી નહીં આપે, પણ એ સુનિશ્ચિત કરશે કે બધા પ્રોજેક્ટ્સ એકબીજા સાથે જોડાયેલા હોય, એક મોટા રાષ્ટ્રીય પ્લાનનો ભાગ હોય. એનો મુખ્ય લક્ષ્ય છે 2047 સુધીમાં ભારત પાસે વિશ્વસ્તરીય એકીકૃત માળખાકીય સુવિધાઓ હોય અને સાથે જ દેશમાં લોજિસ્ટિક્સનો ખર્ચ ઘટે. એટલે કે તે એક પ્રકારની સુપર પ્લાનિંગ એજન્સી હશે. શું આવું મોડલ બીજા કોઈ દેશમાં છે? હા, આ મોડેલ યુએસ, યુકે અને જર્મની જેવા વિકસિત દેશોની પરિવહન આયોજન સંસ્થાઓથી પ્રેરિત છે. આનો હેતુ ટૂંકા ગાળાના રાજકીય લાભોને બદલે દેશના લાંબા ગાળાના વિકાસને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ્સ બનાવવાનો છે. તે 5 વર્ષ અને 10 વર્ષની યોજનાઓ તૈયાર કરશે, જેથી ભવિષ્યની જરૂરિયાતોને અત્યારથી જ પહોંચી વળાય. ખૂબ સરસ. આ બધા મોટા અને માળખાકીય ફેરફારોની સાથે દસ્તાવેજમાં કેટલીક અન્ય ઘટનાઓનો પણ ઉલ્લેખ છે, જેમ કે 21 નવેમ્બરે વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસ ઉજવાયો. હા, અને આ વર્ષની થીમ ઇન્ડિયાઝ બ્લુ ટ્રાન્સફોર્મેશન, સ્ટ્રેન્થનિંગ વેલ્યુ એડિશન ઇન સી ફૂડ એક્સપોર્ટ્સ. ભારત માટે બહુ જ સુસંગત છે, કારણ કે ભારત આજે વિશ્વનો બીજો સૌથી મોટો માછલી ઉત્પાદક દેશ છે. અને ખાસ કરીને ઝીંગાના ઉત્પાદનમાં તો આપણે દુનિયામાં મોખરે છીએ. આ દિવસની શરૂઆત પણ 1997માં નવી દિલ્હીમાં જ થઈ હતી, જે આપણા માટે ગૌરવની વાત છે. અને સાથે જ આકાશવાણી સંગીત સંમેલનની 67મી આવૃત્તિનું પણ આયોજન થયું. બરાબર. પ્રસાર ભારતી અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા દેશભરના 24 શહેરોમાં આ આયોજન થયું, જે આપણી શાસ્ત્રીય સંગીતની પરંપરાને જીવંત રાખવાનો એક સુંદર પ્રયાસ છે.